અમે જે પાર્ટી માટે પ્લાનિંગ જે કરતા હતા ત્યારે બધાએ એકદમ ઝડપથી નક્કી કરી નાખ્યું કે અમે ડાન્સ કરીશું, અમે ગીત ગાઈશું, અમે સ્પીચ કરીશું. પણ પછી મને થયું કે ચાલો હું છે ને મારા પપ્પા માટે હું બે શબ્દ બોલું, પણ હું ગુજરાતીમાં બોલીશ. Dad, Papa. તમને બાપુજી. તમને બધાને ખ્યાલ છે કે મને ભાઈને ધર્મ અને ગુજરાતી લેંગ્વેજ ભાષણ બહુ જ માન છે. એટલે મારે તમને ભાવ આપવા માટે મારે સવારના દાદા સવારના 5 વાગે ઉઠે છે સવારના પ્રાર્થના ભજન કરવા માટે અને દાસ મંદિરમાં જતા હોય છે ભજન કરવા માટે અને સાંજે 6 વાગે ટાઈમસર બેસી જાય પ્રાર્થના કરવા માટે અને અમારા બધા 5 ગ્રેન્ડ ચિલ્ડ્રન લીલી રિયા અમીર લીમ અને માયાને બેસાડીને દીવો કરતા હોય છે. એટલે અમારે ખૂબ આભાર છે કે અમે આટલું નજીક રહી શકીએ અને આટલું પ્રેમથી અમે અમારા છોકરાઓને ઉછેરી શકીએ. તમારા આશીર્વાદ અને બીજું કાંઈ મારે કહેવાનું ગુજરાતી મને બહુ જ એન્ઝાઇટી થાય છે. બધા કેવું કે મને તો થોડા ગભરામણ થાય છે. મને તને જે આવડે એ બોલી રહેવાનું. મને તો ખાલી છોકરા સાથે જે ગુજરાતીમાં બોલતી હોઉં છું એ જ મને આવડે છે કે તમે લોકો ચૂપચાપ બેસી જાઓ શાંત થાઓ ખાઈ લો ના કરવાની. એવું તો હું તમને ના કહી શકું. ખાવાનું ખાઈ લો. થેન્ક યુ તમે બધા આવ્યા છો અને હું પપ્પાને 20 વર્ષથી ઓળખું છું. આ વર્ષે તમે બધા ફેમિલિયર ફેસીસ આપણે ત્યાં મળ્યા હતા શિકાગોમાં 20 વર્ષ પહેલા અને આ જ વર્ષ 20 years ago this year. And મારી એવી ઈચ્છા છે અમારી બધાની કે આપણે ફરીથી મળીએ 5 વર્ષ 10 વર્ષ અને ફરીથી 20 વર્ષ પછી. ગુજરાતી મારી ગુજરાતી એટલું સારું નથી. We have Naya's parents, Subhash Bhai and Geeta Ben, who would like to come up and say a few words. So I'll hand it over to them. Right. Yeah, I know. English. હવે શીખાય જ નથી ઇંગ્લિશ તો બોલવું કેમ? સોરી મને અંગ્રેજી નથી આવડતું કારણ કે હું ગુજરાતી પ્રોફેસર જોડે છેલ્લા 45 વર્ષથી રહ્યો છું. More than 45 years. So anyway, મારું નામ સુભાષ ભટ્ટ અને મારી વાઇફ ગીતા ભટ્ટ. અમે નવા કેલિફોર્નિયન છીએ અને ગુજરાતીના હિમાયતી છીએ. એટલે ગુજરાતી આઈ એમ સો પ્રાઉડ કે મારી ડોટર રૈયા ગુજરાતી સરસ મજાનું બોલી શકી. એની ક્રેડિટ જાય છે એની મમ્મીને. और સાથે સાથે અમે એક જોઈન્ટ ક્રેડિટ બી લેવા માંગીએ છીએ. અમે કેલિફોર્નિયા આવી અને ગુજરાતી ડિક્શનરીમાં શબ્દકોશમાં એક વધારાનો શબ્દ ઉમેર્યો છે. યસ, વી ક્રિએટેડ a word કે જે ગુજરાતી ડિક્શનરીમાં નહોતો and we are proud of it. yes, આપણે બધાએ એક શબ્દ સાંભળ્યો છે ઘર જમાઈ. સાંભળ્યો છે ને બધાએ? હવે અમે એવો શબ્દ ઉભો કર્યો અમારા જીવનમાં અહીંયા લઈ આવીને ઘર વેવાય.
તો હવે અનિલભાઈનું ઘર વેચાઈ ગયા. શિકાગોમાં 40 વર્ષ રહ્યા પછી અહીંયા કેલિફોર્નિયા રહેવા આવ્યા. સૌથી પહેલી જ વાર જ્યારે ચિરાગ અને નૈયાની સગાઈ નક્કી કરેલી ત્યારે તમારામાંના ઘણા બધા ત્યાં હાજર હશે. ત્યારે જ મેં કહેલું કે ભાઈ તમારી અહીંની વેધર એવી સરસ છે કે the day I retire, I will come and live here in California. And we exactly did that. So અનિલભાઈ, અમે એક નવો શબ્દ ક્રિએટ કર્યો. ઘર વેવાય. Literally. Yeah. Anyway, આજે આપણે ઉજવીએ છીએ અનિલભાઈની 80th બર્થડે. આ અમી તે કંઈક ભૂલ કરી છે ઇન્વિટેશનમાં. Look at his face, look at his hair. It should be આજે બી દેવાનંદ જેવા લાગે છે. It cannot be 80. તારે 20 વર્ષનો ફરક છે. અમી અને ચિરાગ તમે લોકો કંઈક 20 વર્ષનો પટાવો કર્યો લાગે છે દેખાવ ઉપરથી. તો દેવાનંદ જેટલા વાર અને એવા જ અત્યારે લાગે છે. એટલે આપણે 80 વર્ષની 80 થી વંદનાની બદલે જાણે ષષ્ઠી પૂર્તિ ઉજવતા હોય ને એવું લાગે છે આજે. હવે આપણે આજે અમને એવું સોંપવામાં આવ્યું છે કે અમે કંઈક અનિલભાઈ અને દક્ષાબેન વિશે બોલીએ. આ તો મેં અત્યાર સુધી તો મારે વિશે બોલ્યો હતો. હવે અનિલભાઈ અને દક્ષાબેન માટે બોલવા માટે ગીતા એ લોકો પાસેથી થોડી કંઈક માહિતી તો લીધી છે ને. મારું વોલ્યુમ ઓછું કરવાની જરૂર છે. તો અનિલભાઈ લોકો મને ખબર પડી કે મુંબઈના એવા એરિયામાંથી આવે છે કે જ્યાં બધા ફેમસ એક્ટર અને એક્ટ્રેસ છે. એટલે મને લાગે છે કે જો રક્ષાબંધન જો તમે તે લોકો યાર એટલે મુંબઈના પાણીમાં સ્થળની અસર થાય. આ બધી સેલિબ્રિટી જોડે બોલિવૂડના સેલિબ્રિટી જોડે ગયા હોય બોમ્બેના ઓમ તો અનિલભાઈ ઉપલેટા હતા. કાઠિયાવાડી સૌરાષ્ટ્રના. હું બી સૌરાષ્ટ્ર જામનગરનો છું અને અનિલભાઈ સૌરાષ્ટ્રના ઉપલેટા. અને એમની યંગ એજમાં જોકે તમને તો બધાને ખબર જ હશે કે યંગ એજમાં એમના ગ્રાન્ડફાધર જોડે ઘણા વર્ષો રહી અને ઉપલેટામાં જ ભણ્યા અને ઇવેન્ચ્યુઅલી એ બરોડાથી એન્જિનિયર થયા. હવે એન્જિનિયર તો અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી બી છે. એને વિશ્વકર્મા કહેવાય. એન્જિનિયર એટલે વિશ્વકર્મા. વિશ્વ એટલો ગુજરાતી શબ્દ છે. હવે અનિલભાઈના સંદર્ભમાં જો બોલું ને તો એ વિશ્વ ફરી ગયા છે. આખું વિશ્વ ફરી આવ્યા છે. પણ એ પહેલા ગીતાને કેવું છે કે આ હેવનલી કપલ મળ્યું ક્યાં? એકબીજાને અનિલભાઈ અને રક્ષાબેન ક્યાં મળ્યા? એ માટે સો એના માટે થઈને મેં કીધું ચાલો હું પેલા જાણીએ તો ખરા કે ભાઈ આ લોકો કેવી રીતના મળ્યા. કારણ કે અનિલભાઈ સૌરાષ્ટ્રમાંથી એમનું છે અને પછી જ્યારે ખબર પડી કે એમના દાદા પોતે એજ્યુકેશન ફિલ્ડમાં હતા એટલે એ આટલું બધું ભણવાનું એ લોકોના એમાં જ હતું લોહીમાં. અને એમના બાપુજી રેલવેમાં હતા એટલે રેલવેમાં બધા ગામે ગામના એમને અનુભવ મળ્યા અને પછી મુંબઈમાં એ સેટ થયા. બરાબર. મેં અનિલભાઈને પૂછ્યું સ્ટીલ મેં અનિલભાઈને પૂછ્યું કે ભાઈ તમે ક્યાં મળ્યા? તો મને શું કીધું ખબર છે? નીલ ગગન કે તલે धरती का प्यार पले ऐसी जगह में
आती थी सुबह ऐसी ही शाम ढले ना मैं कीधु के भाई नीले गगन के तारे just you know just give me some more clue તમને ખબર પડે મને દક્ષાબેનને પૂછી જો દક્ષાબેનને શું કીધું મને જવાબ દો ગીતાબેન આખી વાતને पर्दे में रहने दो पर्दा ना उठाओ पर्दे में रहने दो पर्दा ना उठाओ पर्दा जो उठ गया तो फिर खुल जाएगा और मैं कीधु कि भाई वेट खोलવાનો છે તો કાઈ જાગે નહીં હો તને ખબર છે શું એટલે એમણે એક ક્લુ આપી લાલ એમણે મને ના એ તો એમ જ જવાબ આપ્યો એ કહે છે કે ચલતે ચલતે चलते चलते मुझे कोई मिल गया था मुझे कोई मिल गया था सारी रात चलते चलते पर ત્યારે પછી પાછું એક નનકડી ક્લુ હતી સુરેશ લાલ there is something in the There red was dress. a red dress worn by Kashabet. તો કયું કે you say it's so અનિલભાઈ નું ગાવાનું જ રહ્યું. કયું ગીત હતું? લાલ ચડી મેદાન ખડી क्या खूब लड़ी क्या खूब लड़ी हम दिल से गए हाय हम दिल से गए हम जान से गए बस बात बड़ी और बात बड़ी ના આવું નહોતું કીધું ओके समथिंग न्यू એમણે એમ કીધું કે એ લાલ કપડે વાળી next time मेरे साथ गाना गाओगे એમણે કીધું હા અને પછી થઈ ગયા બંને જણાએ નક્કી કર્યું કે શા માટે આખી જિંદગી ગીત સાથે લાગ્યા અને આ રીતે જીવનની નાવને સુકાન મળે છે જીવનની નાવને સુકાન મળે છે જીવન સાથી ને સંગાથી મળે છે મજધારમાં પડ્યા તો કિનારા મળી ગયા મેદી સજેલા હાથ દક્ષાબેનના મળી ગયા અને આ રીતે એમના જીવનની શરૂઆત થઈ about 12 કે 14 વર્ષ સુધી ઇન્ડિયાની અંદર એન્જિનિયરિંગ કામ કરી અને અમેરિકા આવ્યા પણ એ પહેલા એક વસ્તુ એ પહેલી જે નોકરી એમણે કરી ને એ હતી સ્ટોન એન્ડ વેક્સ્ટર કંપની આમ જોવા જઈએ શુદ્ધ ગુજરાતીમાં સ્ટોન એટલે અને વેબ મૂછે વેક્સ્ટર તમે જો જીવનને જીવન પણ એવું છે તમે પથ્થરમાં તમે મૂછડી કરી શકે ને એ જીવનની અંદર આગળ જઈ શકે અને ત્યાંથી શરૂઆત કરી મુંબઈથી જ્યારે એમની છેલ્લી જોબ આવી નર્મદા નદીને પરિક્રમા કરીને ત્યારે સેમ કંપની અંડર ધ ડિફરન્ટ નેમ ત્યાંથી એમણે નિવૃત્તિ લીધી તો પહેલી કંપનીથી માંડીને છેલ્લે સુધી એમની જે આખી જર્ની છે ને તો એમાં કેટલા કેટલા દેશ પડ્યા કેટલા ગામ પડ્યા કેટલો કેટલો અનુભવ લીધો the list of all the countries આપણે બધા યુરોપ ને સાઉથ અમેરિકા ને બધે ફરવા જઈએ છીએ કે મિડલ ઈસ્ટ જ્યારે અનિલભાઈએ પોતાના કામને માટે થઈ અને ફરવા નહીં ફરવા તો બધે બહુ ગયા હશે બધે રહેવા ગયા मुंबई से कैलिफोर्निया इंग्लैंड पेरिस चाइना जापान इटली सऊदी कुवैत और अबू धाबी देखी ये सारी दुनिया आखिर समझ में आया घर में जो प्यार पाया
સચ્ચી હમારી દુનિયા આ એમની સાચી દુનિયા છે. આ રીતે એમણે આખા દેશ આખા પૃથ્વીમાં ચારે બાજુ ભ્રમણ કર્યું અને જુદા જુદા કન્ટ્રીઝમાં રહેવાનો મોકો મળ્યો. આપણે કહે છે ને એમણે ખૂબ સફર કરી. જેમણે બહુ જ સફર કર્યું એમની સફળતા તો હોય જ. તો આપણે બધા જોઈ રહ્યા છીએ કે સફળતા અહીંયા છે જ એમની. પણ દક્ષાબેન કાયમ મને કહે કે ગમે તેટલા અમે સફળ છીએ પણ આપણા હાથમાં શું છે? આપણા ધાર્યા પ્રમાણે સૂરજ ઉગતો નથી, આપણા ધાર્યા પ્રમાણે સૂરજ આથમતો નથી, આપણી ઈચ્છાઓ પ્રમાણે કાંઈ થતું નથી. આપણે પ્રયત્ન જરૂર કરીએ છીએ પરંતુ આખરે તો કોકના જે આશીર્વાદ છે ને એનાથી આપણે જીવનમાં સફળતા મળે છે. વડીલોના આશીર્વાદ એ મહત્વના છે પ્રયત્ન અને ત્યાર પછી પ્રાર્થના. અને આ વસ્તુ દર્શાવવા માટે ગીતાએ એક ખાસ કાવ્ય સી ઇઝ અ પોએટ એને એક ખાસ કાવ્ય લખ્યું છે. આપણે થોડી પંક્તિઓ સાંભળીએ. વર્ષ મારા સચવાઈ ગયા છે અઠે વર્ષ મારા સચવાઈ ગયા છે અઠે કઠે ને જીવન જીવાઈ ગયું છે અઠે કઠે ભલ ભલા જ્યાં ડૂબી ગયા છે ભવર મધ્યે, ભલ ભલા જ્યાં ડૂબી ગયા છે ભવર મધ્યે આ બંધાએ કરી લીધું છે અઠે કઠે. ભૂલો ને ભ્રમણાઓ લઈને હું ભટક્યો છું, ભૂલો ને ભ્રમણાઓ લઈને હું ભટક્યો છું ને તોય જીવતો રહ્યો છું અઠે કઠે. ઊંચા પહાડોથી અચાનક હું ગભરાતો પણ ઝાડીમાં જીરાઈ ગયો છું અઠે કઠે. નરસૈયા કે શામળસાને ના હું જાણું. તમને ખબર છે ને નરસૈયાની ભૂલી સ્વીકારેલી. નરસૈયા કે શામળસાને ના હું જાણું લાગે છે સ્વીકારી મુની અઠે કઠે. આશીષ છે પેલા આશીષ છે એ માત પિતાના ટકી રહ્યો છું ને જીવનમાં જીતતો રહ્યો છું અઠે કઠે. વર્ષ મારા સચવાઈ રહ્યા છે અઠે કઠે ને જીવન જીતાઈ ગયું છે અઠે કઠે. થેન્ક યુ. Thank you, everyone. અમારા જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન. અને આશા રાખીએ કે અમને અમી અને ચિરાગ આવી જ રીતે 20 વર્ષ પછી એમની 100th બર્થડે Yeah, હું એવું છું. Okay. Mari Nari and Ami and Amir and Maya. Thank you guys so much. Welcome, everybody. We're so excited to celebrate today with all of you. These are some tough acts to follow, and I kind of think my ChatGPT speech here is going to fall flat. So I'm just going to stick to the end. Daddy, it's an incredible milestone to make it to 80 years. But what makes your 80 years remarkable, as cliche as it is, it's not the quantity of years in life, but it's the life that we've lived and the quality of life in those years. We've noticed, we take record, we are trying to follow in your footsteps. You've traveled the world, as we've heard, a lot of times on your own. But the one thing you always do is approach every trip and travel with courage and curiosity. You're the most dependable person that we know. You've devoted your life to serving others and now continue to do that, and I'm so grateful for that example for my kids. But the thing I personally admire the most is the discipline with which you live each day of your life. I try every day to do a little bit of that discipline, and I hope it makes me a better person. So when I leave, somebody says these kind things about me. Most of all, we are so grateful and blessed to be the beneficiaries
of your 80 years of hard work, sacrifice, and determination to always give us the best. And with that, I think Liam wanted to say something. Yes. Come on. I want to travel as much as my brother did. Because he is the best traveler I've ever known in my life. Here is saying when he grows up, he wants to have 5 stupendous grandkids. Maya, here, let's help Maya. Wow. So sweet. Go, go, go. All right, next, we actually have my kids, Lily and Rhea, we're gonna do a quick dance. Bring a bit. No, I have this chair. That was awesome, thank you. Okay, next, we're gonna be treated with our cousin Millen, who's coming up to sing a quick song. Millen, you're up. Oh, forgive me, I have doctor appointment. Watch out for this English poetry. Wow. I like that, Milan. Good. Do you want to put it back in? I can move my chair. All right, it's good to be here to celebrate Anila's 80th birthday. I'm Nolan, I'm his nephew. I think I know everybody here. So, no further introductions needed. But I come here tonight on behalf of all the chef's 16 cousins to wish you, Anil Uncle, a very happy 80th birthday. But there will be some stories that I still want to share with everybody that you may not like. But here goes. It's okay. So I am fortunate to have a lot of second dads, right? You know all my second dads that are here. But I have to say with Anil Uncle,
it kind of took some time for me to realize that he too could be my second dad. It didn't help that when he first came from India, he happened to come with a box of Snicker candies. I think he got it from the duty-free shop. During the several weeks that he stayed with us, I came to know that there was this sweet treat hiding in his closet. And so I indulged every day, as any 6 or 7-year-old would do. He did not like that. That was my first taste of a Liverpool. As we got older, all of us cousins would often spend our vacations at each other's homes. And so when we were staying at his house in particular, he didn't like us taking us naps and would immediately wake us up to go out and play. Basically demanded that we get off our butts. He easily got angered when there was ruckus in the house, or indecisiveness amongst us, or even a squabble between the cousins, which you can imagine happened often. But I'm a parent now, Anil. I get it. 16 screaming kids at your house, day after day. I don't blame you for getting that. But he was also the one to wake up early and make us scrambled eggs. I'm sure a lot of cousins know this. He was the one, only one who made scrambled eggs. And he would whisk those eggs like a modern day chef, with that angle in the bowl, with the fork, with that sound. That was Anil Uncle. He was in addition to that, he was also the one to make sure we saw all the summer movies in the theater, and that our week was filled with activities, and that we had a good time eating out. But on a more personal note, he always showed his pride for my accomplishments. He, in fact, would be the first to applaud at my graduation and going away parties. He often spoke words of encouragement to me and sang my praises in crowds. During COVID, when my lectures as a physician to the community were now on Zoom, he was the one uncle that would always show up. And in a family as big as ours, there were always a lot of disagreements, as you would imagine, especially during wedding planning. But he seemed to have an insight into my young mind and became that authoritative voice that needed to be heard in order to get things done the right way. It's not easy for a chef outsider to do in a chef family. And during my darkest times, he showed his presence every day. He called to make sure we were doing okay. He would make that 40-mile trip each way, multiple times a week, just so that we could have an adult by our side. But to further show the evolution of Anil Uncle, I must share with everyone that he is also the first person to wish us well for birthdays, anniversaries, and with words that seem to be written by Hallmark. That's Anil Uncle. So many memories come to mind. I could spend all day standing here talking to you all, but this one song comes to mind too. And so I'm going to sing the song, and I welcome all of you to sing with me if you'd like. And if you want to add the echo and all those things that will make my voice be greater. यादों की बारात निकली है दिल के तारे सपनों की शहनाई बीते दिनों को पुकारे दिल के तारे हो छेड़ो तराने मिलन के प्यारे प्यारे संग हमारे यादों की बारात निकली है दिल के द्वारे बदले ना अपना ये आलम जीवन में
बिछड़ेंगे ना हम कभी। ओ आगे भी होगा जो उसका करम, ये दिन तो मना लेंगे हर साल हम। अपने आंगन नाचे गाएंगे चंदा सितारे, यादों की बारात निकली है आज दिल के द्वारे, दिल के द्वारे। सपनों की शहनाई बीते दिनों को पुकारे, संग हमारे यादों की बारात निकली है आज दिल के द्वारे, दिल के द्वारे। We want to call actually all the chef family, Big Boy in particular, but everybody else to follow too. Paper. Okay, all chef family, come.